નવસારી જિલ્લાના વાસંદા તાલુકાની કંડોલપાડા બેઠકની પેટા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે। કંડોલપાડાના દુબળફળિયા ગામે ભાજપની મીટિંગ યોજાવાની હતી। આ દરમિયાન સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઝંડા અને બેનર લગાવવા જતા ભાજપ કાર્યકરોએ તેમને રોકીને માથાકૂટ કરી હતી તેમજ કોંગ્રેસ કાર્યકરોને મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। આ મામલાને લઈને ગામના સરપંચ અને ગ્રામજનો તેમજ કોંગ્રેસ કાર્યકરોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો। બીજી બાજુ ઇજાગ્રસ્ત કોંગ્રેસ કાર્યકરોને વાસંદા કોટેજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જેના પગલે વાસંદા ચીખલીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હોસ્પિટલમાં એડમિટ કોંગ્રેસના કાર્યકર્તાઓને મળવા પહોંચ્યા હતા। ચૂંટણી પ્રચારમાંથી અમારા ઉમેદવાર માધુભાઈ છે એમના ઘરેથી હું ઘરે જતો હતો। ઘરે જતાં હનુમાનજીનું મંદિર છે અને ત્યાં અમારા સરપંચના ભાઈ અને એક એમના જ બાજુમાંનો બીજો એક ભાઈ, એ બે જણા આવ્યા એટલે મેં પણ ત્યાં જરાક વાર ગાડી ઊભી રાખી એટલે ચંદ્રકાંત પટેલ ખરો ને એ મારી પાસે નહીં આવ્યો, પણ આપણે માધુ કાકાના ભાઈ બાલુભાઈ ખરા ને એમના જોડે જીવાજોડી ચાલુ થઈ ગઈ। હું તો સાઈડ પર ચૂપચાપ ગાડી પર જ બેસેલો હતો એટલે હું તો કંઈ બોલ્યો જ નહીં। પછી એમ કરતાં અમારા જ કુટુંબના 3 જણ છે, નવસુભાઈ, જગદીશભાઈ, શુકરભાઈ, એ 3 જણા આવી ગયા ને મને મારવાનું ચાલુ જ કરી દીધું। બીજા 2 ભાઈઓ તો એમને બી કશું કંઈ કર્યું નથી, મને એકલાને જ મારવાનું ચાલુ કરી દીધું।